બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એનો વિરોધ દર્શાવવા માટે અમે આ રોડ ઉપર ઝંડો દોર્યો છે અને સાથે સાથે હમણાં જ એક બે દિવસમાં જાણવા મળ્યું છે કે બાંગ્લાદેશની યુનિવર્સિટીઓમાં અને રોડ ઉપર પણ ભારતનો ઝંડો રોડ ઉપર દોરીને એના ઉપર લોકો ચાલી રહ્યા છે, જેનાથી અમને એનું ખૂબ દુઃખ છે. અમારી લાગણીઓ ક્યાંક દુભાઈ રહી છે. અમારો દેશ જે ભારત છે વિશ્વમાં પ્રસિદ્ધ છે, જેને નરેન્દ્ર મોદી સરકાર, જેને કેન્દ્રની સરકાર વિશ્વમાં પ્રસિદ્ધ કરી રહી છે, અને ભારતનું આટલું મોટું નામ હોવા છતાં આવી રીતે જે અપકૃત્ય બાંગ્લાદેશના લોકોએ કર્યું છે એનો અમે વિરોધ દર્શાવીએ છીએ. સાથે સાથે અમને પૂર્ણ વિશ્વાસ છે કે કેન્દ્ર સરકાર આ વિશે સખત પગલાં લેશે અને બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એના વિશે યોગ્ય કાર્યવાહી કરશે એવો અમને વિશ્વાસ છે. સાથે સાથે એક ન્યાયિક પ્રક્રિયા છે. ભારતમાં બધાને પોતાનો વિરોધ દર્શાવવાનું આઝાદી છે. એ જ રીતે અમે બાંગ્લાદેશનો, જેમાં ભારતના અને ત્યાંના હિન્દુઓનું જે લાગણી દુભાઈ રહી છે એના માટે અમે આ વિરોધ દર્શાવી રહ્યા છીએ. આણંદમાં એક સ્થળ છે 100 ફૂટ રોડ ઉપર ભાવનાથ મહાદેવ પાસે, ત્યાં આગળ અમે આ ઝંડો દોર્યો છે. અને બીજી જગ્યા હાલ આપણે જ્યાં ઊભા છીએ એ ટાઉન હોલ પાસે, ત્યાં આગળ અમે રોડ ઉપર બાંગ્લાદેશનો ફ્લેગ દોર્યો છે અને અમારો વિરોધ નોંધાવ્યો છે.